ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिदां वदन्ति केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचो वाचं सौ प्राणस्य प्राणः वाचो वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रीत्यास्मान् लोकादमृता भवन्ति प्रीत्यास्मान् लोकादमृता भवन्ति। भाष्यकार कहो श्रोत्रादिषु श्रोत्रत्वादि उपलब्धि अनित्या। श्रोत्रादिषु श्रोत्रेंद्रिय वगैरह में श्रोत्रत्वादि उपलब्धि अनित्या। श्रोत्रेंद्रिय में श्रोतृत्व છે अर्थात शब्द ने प्रकाशित करवानुं जे सामर्थ्य છે જેને કારણે શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધા બને છે, શબ્દની જ્ઞાતા બને છે। તો કહેવામાં આવે કે શ્રોત્રેન્દ્રિય કહો કે પછી અહમ વૃત્તિ અવચ્છિન્ન ચૈતન્ય કહો, જે ઉપલબ્ધત્વ એમાં છે અનિત્યા। એ ઉપલબ્ધત્વ કેવું છે? અનિત્ય છે, નિત્ય છે। આત્મની જ્યારે આત્મામાં જે ઉપલબ્ધત્વ છે એ નિત્ય છે। कारण के जे प्रकार उपलब्धत्व श्रोत्रादि में है कि अहम वृत्ति में है ए आवनारू जनारू है। श्रोत्र क्यारेक
ઉપલબ્ધા હોય, ક્યારેક શ્રોતા હોય, ક્યારેક નહીં. અહંકાર પણ કે પ્રમાતા પણ ક્યારેક શ્રોતા હોય, ક્યારેક નહીં. સુશ્રુત કોઈ પણ નથી હોતું. જ્યારે આત્મની ઉપલબ્ધિત્વ નિત્યમ કે ઉપલબ્ધિ નિત્યા નહીં શ્રોતૃ શ્રુતે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. તો શ્રવણ કરનાર જે શ્રુતિ છે એનો ક્યારેય વિપરિલોપ થતો નથી. તો એ પ્રકારની જે ઉપલબ્ધિ છે સ્વરૂપભૂત ઉપલબ્ધિ છે. નિત્યોપલબ્ધિ સ્વરૂપત્વાત. એટલા જ માટે આત્મામાં ઉપલબ્ધિત્વ નિત્ય છે, કારણ કે ઉપલબ્ધિત્વ આત્માનું સ્વરૂપ છે. ઉપલબ્ધિ મુખ્યત્વે જાણવું થાય, પછી પ્રકાશવું થાય, પ્રકાશિત કરવું, એ પ્રકારનું ઉપલબ્ધિત્વ આત્મામાં સ્વરૂપભૂત હોવાને કારણે નિત્ય છે. તેથી આત્મની છે નિત્યા. અતઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ. આમ શ્રોત્રસ્ય શ્રોત્રમ કે શ્રોત્રમાં જ ઉપલબ્ધિત્વ છે અનિત્ય છે. તસ્ય શ્રોત્રમ, શ્રોત્રનું જે શ્રોત્ર છે એમાં ઉપલબ્ધિત્વ નિત્ય છે. ઇત્યાદિ અક્ષરાણામ અર્થાત અર્થાનુગમાત ઉપપદ્યતે. આ પ્રકારે શ્રોત્રસ્ય શ્રોત્રમ એ વાક્યના અર્થનું આપણે જ્યારે ચિંતન કરીએ, વિચાર કરીએ, ત્યારે ઉપપદ્યતે, ત્યારે આ પ્રકારે આપણે તર્કયુક્ત નિર્ણય પર આવીએ છીએ કે નિર્વિશેષસ્ય ઉપલબ્ધિ સ્વરૂપસ્ય આત્મનઃ. આત્મા જે નિર્વિશેષ છે, ઉપલબ્ધિ સ્વરૂપ છે, એવા આત્માનું મન આદિ પ્રવૃત્તિ નિમિત્તત્વમિતિ. તો જ એ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ હોય જ્યારે નિર્વિકાર હોય. પ્રમાતા છે, ઉપલબ્ધ છે, ક્યારેક છે, કદાચિત, ક્યારેક ક્યારેક. કાદાચિત કે ઉપલબ્ધિત્વ છે, કારણ કે વિકારી છે. એક ઉપલબ્ધિત્વ વિકાર છે, બીજું ઉપલબ્ધિત્વ સ્વરૂપ છે. તો આ શ્રોતા શ્રોત્રેન્દ્રિય વગેરે ઉપલબ્ધ છે તો જાણે જ છે, પણ એ અચેતન છે, માટે એમાં ઉપલબ્ધિત્વ ક્યાંથી આવ્યું? કોઈક ચેતનાવત અધિષ્ઠાતા હોવો જોઈએ. એને શ્રોત્ર શ્રોત્ર કહેવામાં આવ્યું, જે નિર્વિશેષ હોવું જોઈએ, ઉપલબ્ધિ સ્વરૂપ હોવું જોઈએ, અને કશું કર્યા વગર જ શ્રોત્ર વગેરેની ઉપલબ્ધિ માટે નિમિત્ત હોવું જોઈએ. આટલું આપણે વિચારથી આ પ્રકારની સમજ પર નિર્ણય પર આવી શકીએ છીએ. મન આદિષુ એવમ યથોક્તમ. એ જ પ્રકારે મન વગેરેમાં મનસઃ મનોયત વાચો વાચમ પ્રત્યેકમાં આ પ્રકારે આપણે જાણવું જોઈએ કે મનમાં જે મનન કરવાની શક્તિ છે એ કેવી છે? અનિત્ય છે. એ જેને કારણે છે એ નિર્વિશેષ આત્મા કેવો છે? નિમિત્ત છે, એ નિત્ય મનતા છે. તો મનમાં જે મનસ્ક્રમ જે મંતવ્યત્વમ છે, મતિત્વમ છે, મતિ એ કેવી છે? અનિત્ય છે. એ ઉપલબ્ધિ કેવી છે? અનિત્ય. આત્માનું જે મતિત્વ છે, મંતવ્યત્વ કેવું છે? નિત્ય. ચક્ષુ છે, ચક્ષુ, ચક્ષુમાં જે ઉપલબ્ધિત્વ છે, દ્રષ્ટાપણું છે, અનિત્ય છે. આત્મામાં સ્વરૂપભૂત દ્રષ્ટાપણું છે, નિત્ય છે, વગેરે. તો ભાષ્યકાર પછી કહ્યું 23 પાન પર વાચો વાચમ પ્રાણસ્ય પ્રાણાયતિ વિભક્તિદ્વયમ સર્વત્ર દ્રષ્ટવ્યમ. તો આપણે બે વિભક્તિ પ્રાપ્ત થાય છે એક જ વાક્યમાં. વાચો વાચમ દ્વિતીય વિભક્તિ, પ્રાણસ્ય પ્રાણ પ્રથમા વિભક્તિ, ઇતિ વિભક્તિદ્વયમ. તો ચોથી પાદ અમને કહ્યું ના કઈ છે? પહેલી જ પાદના દ્વિતીય પ્રથમા છે ઇત્યર્થ.
वाचो वाचम द्वितीया विभक्ति से, प्राण से प्राण प्रथमा विभक्ति से। इति विभक्ति द्वयम सर्वत्रैव द्रष्टव्यम। सर्वत्र ए विभक्ति जो भी सर्वत्र बी पाद में षष्ठी अनाक्रांत कर्णवाची श्रोत्रादि सकल शब्देषु। सर्वत्रेषु બધા શબ્દમાં, કયા બધા શબ્દમાં? જે ષષ્ઠ્યંત નથી અને જે કર્ણવાચી છે એ શબ્દોમાં તમારે બંને વિભક્તિ સમજવી જોઈએ। એટલે હેતુમાં આકાંક્ષાથી કથમેથી શા માટે ભાઈ એક વિભક્તિ પણ જણાવવામાં આવે તો બંને વિભક્તિ કેમ આપણે જોવી જોઈએ? કથમ હેતુ तो उत्तर आप्यो पृष्ठत्वात् स्वरूप निर्देश केनेषितं पतति प्रेषितं मनः। कोनी प्रेरणा थी, कोना आदेश थी मन पोताना विषय में गति करे? प्रश्न थयो ने तो के मनस मन। उत्तर आपवामां आव्यो के मननु मन छे। उत्तर हमेशा प्रथमामां होय। पृष्ठत्वात् स्वरूप निर्देश पूछवामां आव्युं कि कोनी प्रेरणा थी मन पोताना विषय में गति करे छे तो जो एनु स्वरूप कहेवामां आवे प्रथमया एव निर्देश, तो हमेशा उत्तर प्रथमा विभक्ति में आपवो जोईए। आने के निर्देशे प्रथमा प्रोक्ता इति स्मरणा। व्याकरण निर्देश करवो है तो प्रथमा विभक्ति में आपवो जोईए। तस्य च ज्ञेयत्वात् कर्मत्वं द्वितीया। श्रोत्र छे ए शिष्य ए श्रोत्रने तारे आत्म स्वरूपे जाणवू जोईए। ए पण एमां निहित छे, ए पण एमां संख समायेलुं छे। अने तेथी ए रीते जे श्रोत्र छे ए जाणવાનો विषय बने छे માટે દ્વિતીય વિભક્તિમાં હોવું જોઈએ। अतः वाचो वाचम प्राणस्य प्राणेति अस्मात् सर्वत्र एव विभक्ति द्वयम। आ कारणथी वाचो वाचम ये द्वितीय विभक्ति है, प्राणस्य प्राण प्रथम विभक्ति इति अस्मात् ई प्रकारનો उपयोगથી सर्वत्र एव विभक्ति द्वयम। आ सर्व कर्णवाची शब्दों विभक्ति द्वय आ बंने विभक्ति है ये आपणे समझवी जोईए। तो आपणे सातमी पादनो जोवानी हती। अतः वाचो वाचम प्राणस्य प्राण इति अस्मात्, तो सातमी पादनो इति अस्मात् इति एवं अस्मात् आ कारणथी एवं वाक् प्राण शब्दाभ्याम वाक् प्राणेषु वाचो वाचम प्राणस्य प्राण एमां वाक् अने प्राण बे शब्दों आवे। विभिन्न विभक्ति निर्देशात् आ बे शब्दों वडे बे विभक्तिनो निर्देश थयो। वाचो वाचम वडे द्वितीयनो निर्देश थयो। प्राणस्य प्राण द्वारा प्रथमनो निर्देश थयो। ए लिंग बनी गयो। निर्देशात् लिंगात् એટલે કે निर्देश विभक्ति द्वयना निर्देश रूपी लिंग थी। इति अस्मादेषु विभक्ति द्वयना लिंग थी। આપણે એવી કલ્પના કરીએ છીએ કે સર્વત્ર વિભક્તિ દ્વયનો ત્યાં ઈરાદો અભિપ્રાય હશે। કેમ ભાઈ તમે વિભક્તિ દ્વયના લિંગથી નિર્ણય કેવી રીતે આવ્યા? તો ટિપ્પણીકાર સમજાવે છે। नहीं एकस्य अर्थस्य एकया एव विधया प्रतिपादने प्रयुज्यमानानां शब्दानां मध्ये विभक्त्यादि वैरूप्यं न्यायं भवति इति। એટલે एकस्य अर्थस्य एकया एव विधया प्रतिपादने
એક જ અર્થનું એક જ રીતે પ્રતિપાદન કરવાનું હોય. શ્રોત્રસ્ય શ્રોતમ, મનસ મનઃ, વાચો વાચમ, કે આ બધાનો પ્રેરક છે, જે નિર્વિશેષ છે, જે નિત્ય ઉપલબ્ધ છે, નિર્વિશેષ છે, નિમિત્ત છે, એવો જ અર્થ. પ્રત્યેક કિસ્સામાં એકસ્ય અર્થસ્ય, એકસ્ય અર્થસ્ય, એક જ અર્થ, એકયા એવ વિધ્યા, એક જ પ્રકારથી. કે ભાઈ વાણીમાં જે ઉપલબ્ધત્વ છે નિત્ય છે, અને વાણીને વાણી જે કહેવામાં આવે એ સ્વરૂપભૂત નિત્ય ઉપલબ્ધ છે. તેમ મનમાં પણ એવું જ છે. મનમાં ઉપલબ્ધત્વ છે જે મંતવ્યત્વ છે, કેવું છે? અનિત્ય છે. એના પ્રેરકમાં નિત્ય છે. એટલે એક જ વસ્તુ દરેક વાક્ય દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવે, એક રીતે જ કહેવામાં આવે. સમજ પડી ને? એક જ રીત. એટલા જ માટે જે વાત વાચો વાચમ, શ્રોત્રસ્ય શ્રોત્રમાં કહેવામાં આવી, એ જ વિધિ, એ જ રીતે આપણે બીજા બધાની અંદર પણ એ જ અર્થ પર આવવાનું છે. એક જ અર્થ છે. એવું નથી કે ભાઈ શ્રોત્રસ્ય શ્રોતમ એક અર્થ કહેતું હોય, મનસ મને બીજો અર્થ કહેતું હોય, કે નહીં એ તો ભાઈ વિકારી છે ફલાણ, એ બીજો અર્થ કહેતું હોય, તો જાણે જુદા જુદા અર્થ થયા જુદા વાક્યો વડે. વાક્યો ઘણા છે. શ્રોત્રસ્ય શ્રોતમ એક વાક્ય, મનસ મનઃ બીજું વાક્ય, વાચો વાચન ત્રીજું વાક્ય, પ્રાણસ્ય પ્રાણ ચોથું વાક્ય, ચક્ષુ ચક્ષુ પાંચ વાક્યો છે. એ પ્રત્યેક વાક્ય દ્વારા જુદો જુદો અર્થ કહેવામાં આવતો હોત. એક વાક્ય કહે કે ભાઈ શ્રોતનું શ્રોત નિત્ય ઉપલબ્ધ છે, મનનું મન અનિત્ય ઉપલબ્ધ, કે બીજું કહેતું હોય તો પછી વાત જુદી છે અને કહેવાની રીત જુદી હોય. એકમાં શ્રોત્રસ્ય શ્રોત્ર કહ્યું, બીજામાં મનસ મને એ જ રીત કહી, એ પદ્ધતિ. બીજી પદ્ધતિ અપનાવી હોત તો વળી પાછું આપણે બીજી રીતે વિચાર તો કે નહીં, એક જ અર્થ કે જે આત્મા છે, ચેતન તત્વ છે, નિત્ય ઉપલબ્ધ છે, નિર્વિશેષ છે, માત્ર નિમિત્ત એ અર્થ. એકયા એવ વિધયા, ષષ્ઠ્યંત્ય ને પ્રથમાંત કે દ્વિતીયાંશ, પ્રથમાંત શ્રોત્ર છે શ્રોત, મનસ મન વગેરે. એક એ વિધયા પ્રતિપાદને, આ પ્રકારે જ્યારે પ્રતિપાદન કરવાનું છે ત્યારે પ્રયુજ્યમાનાનામ શબ્દાનામ, આ જે શબ્દો પ્રયુક્ત થયા, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસ મન વગેરે શબ્દ એટલે વાક્યો, મધ્યે વિભક્ત્યાદે વૈરૂપ્યમ ન્યાયમ ન ભવતી. તો પછી એકમાં તમે પ્રથમાંત કરો, બીજામાં દ્વિતીયાંત કરો, એ ન્યાય યોગ્ય, કારણ કે એક જ અર્થ પહોંચાડવાનો છે. વિભક્તિ બદલી નાખો તો વળી પાસે બીજો અર્થ પહોંચે. એટલે એનો શું થયો? લક્ષણાવૃત્તિ કેમ છે? મુખ્ય અર્થની અંદર આ વસ્તુ સમજાતી નથી. તમે વિભક્તિ દ્વયને મુખ્ય અર્થમાં લો તો આ પ્રશ્ન જન્મે છે કે ભાઈ તમે એક જ અર્થ, એક જ પ્રમાણે એક જ અર્થ જ્યારે પહોંચાડવા માંગતા હો તો એક સમાન પ્રકારના વાક્યમાં વિભક્તિ જુદી જુદી વાપરો તો તમે એ અર્થ પહોંચાડી ના શકો. એટલે ભિન્ન ભિન્ન વિભક્તિનો ઉપયોગ એ ન્યાય નથી, યોગ્ય નથી, આપણો મુખ્ય અર્થ થાય. इति वाचम प्राणरेति विरूप विभक्ति निर्देश अनुपद्यमानः. अंते वाचम द्वितीया विभक्ति, प्राण प्रथम विभक्ति, विरूप विभक्ति. विरूप बे भिन्न प्रकार रूप धरावनार विभक्ति, प्रथमा અને દ્વિતીયા. તો વિરૂપ વિભક્તિ નિર્દેશ અનુપદ્યમાન, એ ઉપદ્યમાન નથી, એ તર્કયુક્ત નથી, તર્ક સંગત નથી. એટલે આ પ્રકારે આ વાક્યનો મુખ્ય અર્થ લેવા જઈએ તો તર્ક સંગત નથી. હવે આપણે લક્ષણાવૃત્તિની જરૂર પડે. જ્યારે મુખ્યાર્થ ન લાગતો હોય ત્યારે અવિનાભાવ જેની સંબંધ અર્થ હોય, શક્ય સંબંધે. એટલે
સારૂપ્ય સંપાદનાય. આમાં વૈરૂપ્ય થયું. કયું વૈરૂપ્ય? વૈરૂપ્ય એટલે ભિન્ન રૂપ થયું. કેમ? એકમાં પ્રથમા વિભક્તિ છે, બીજામાં દ્વિતીય વિભક્તિ. આ વાક્યમાં વૈરૂપ્ય થયું. પ્રાણસ્ય પ્રાણ એક વાક્ય થયું, વાચો વાચમ બીજું વાક્ય થયું. આ બે વિરૂપ થયા. કંઈકમાં પ્રથમાંત છે, દ્વિતીયાંત છે. તો એ એક જ અર્થ કેમ પહોંચાડી શકે? એટલે સારૂપ્ય સંપાદનાય, બંનેમાં સમાન રૂપતા સંપાદન કરવા માટે સર્વત્ર તાદૃશ વ્યક્તિદ્વય વિવક્ષામ ગમયતિ. તેથી આ પ્રકારે એક જ વાક્યમાં બે વિભક્તિ વાપરી બે વાક્ય કહેવા જોઈએ. એક વાક્ય પ્રસમાનમાં આખું કહેવું જોઈએ, જેથી એ જે વિષય છે એનો નિર્દેશ થયો, સ્વરૂપનો નિર્દેશ થયો. જે આખું વાક્ય કહેવું જોઈએ દ્વિતીયાંતમાં કે તું આ પ્રકારે જાણ, તો કોઈ તકલીફ નહોતી. એક જ વાક્યમાં આ પ્રકારે બે વિભક્તિ થઈ, જે યુક્ત નથી, યુક્તિયુક્ત નથી. કોઈ શાસ્ત્ર કહે છે મારે વાક્ય યુક્તિયુક્ત હોવું જોઈએ. તેને ક્યારે યુક્તિયુક્ત બનાવી શકાય? આ પ્રકાર હોય ત્યારે એક વાક્યમાં બે વાક્ય નિહિત છે. એક પ્રથમાંતનું વાક્ય સર્વત્ર, જ્યાં સ્વરૂપનો નિર્દેશ થાય છે. બીજું દ્વિતીયાંત વાક્ય, જ્યાં એક જ્ઞેય વિષય છે એ પ્રકારે નિર્દેશ થાય છે. એટલે સારૂપ્ય સંપાદનાય, આ વાક્યમાં સ્વરૂપતા, સમાન રૂપતા સંપાદિત કરવા માટે સર્વત્ર તાદૃશ વિભક્તિ દ્વય વિવક્ષા. તેથી શું વિવક્ષા છે શ્રુતિની? આ એક જ વાક્યમાં વિભક્તિ દ્વયનો પ્રયોગ દ્વારા જે વાસ્તવમાં વૈરૂપ્ય લાગે છે એ દ્વારા શું વિવક્ષા છે? કે એક વાક્યમાં બે વાક્ય સમાયેલા છે, એટલે કે બે અર્થ સમાયેલા છે. તાદૃશ વિભક્તિ દ્વય વિવક્ષામ ગમયતિ. એટલે આ પ્રકારે વિભક્તિ દ્વય એમાં વિવક્ષિત છે. બે વિભક્તિ હોવી જોઈએ એ પ્રકારનો અંદર ઈરાદો છે. ગમયતિ આ ગમક છે, અર્થાત આ જ્ઞાપક છે. આ વિભક્તિ દ્વયનો ઉપયોગ છે એ આ પ્રકારની નિર્ણય માટે, આ પ્રકારના નિષ્કર્ષ માટેનું જ્ઞાપક છે કે આ રીતે બે પ્રકાર, બે વિભક્તિનો પ્રયોજન આ પ્રકારનું હોવું જોઈએ. એકમાં સ્વરૂપ નિર્દેશ હોવો જોઈએ, બીજામાં જ્ઞેયત્વનો નિર્દેશ હોવો જોઈએ. એટલે હવે શું સમજવાનું આપણે? તમારે સારૂપ્ય લાવવું છે ને તો કેવી રીતે લાવવાનું? તો કહે છે તથા છે યત્ર દ્વિતીયા એવ શ્રુતા તત્ર પ્રથમાપી યોજયિતવ્ય. માત્ર દ્વિતીયાનો શ્રવણ છે એટલે પ્રતિપાદ નિર્દેશ છે, ત્યાં પ્રથમાપી યોજયિતવ્ય, ત્યાં પ્રથમ વિભક્તિનું પણ યોજન કરવું જોઈએ. વાચોહ વાચમ એવું કહ્યું એટલે વાચોહ વાક એમ સમજવું જોઈએ. માત્ર દ્વિતીયા જ કહી છે, વાચોહ વાચમ, ત્યાં પ્રથમાપી યોજયિતવ્ય, પ્રથમ વિભક્તિને યોજવી જોઈએ. એટલે વાચો વાક પણ સમજવું જોઈએ. યથા વાચમિતિ, એટલે ત્યાં શું છે? એટલે કેવી રીતે કહેવાનું? તો કહે છે એટલે આ પ્રકારે યોજીને શું સમજવાનું? અત્ર યસ્ત્વયા પૃષ્ટઃ સ વાચો વાક ભવતિ પ્રથમા પ્રયુજ્ય. અત્ર યસ્ત્વયા પૃષ્ટઃ, તે જેની પૃચ્છા કરી છે. કોણ? ભાઈ કોણ છે આનો પ્રેરક છે? આનો કોની સન્નિધિતા થઈ રહ્યું છે? લિટલ વોલ્યુમ લો. સહ વાચો વાક ભવતી, એ જે છે એ તત્વ કેવું છે? વાચો વાક છે, વાણીનું પણ વાણી છે. એથી પ્રથમામ પ્રયુજ્ય, આ પ્રકારે પ્રથમા વિભક્તિનો પ્રયોગ કરીને નિર્દેશાય તમ વાચો વાચમ વિજાનીતિ દ્વિતીયા પ્રયોક્તવ્યા.
પછી પાછું ફરી બીજી વ્યક્તિ તમ વાચો વાચમ ઇતિ વિજાનીહિ. એ વાણીનો વાકની વાણી છે, વાણીનું વાણી છે એ પ્રકાર તું જાણ. એ વાણીનું વાણી છે, સ્વરૂપ નિર્દેશ, અને તું એ પ્રકારે જાણ. ઇતિ દ્વિતીય પ્રયોક્તવ્ય. આટલા એક દૃષ્ટાંત આપ્યું. વાચો વાચમ એમાં તો દ્વિતીયનો પ્રયોગ છે, ત્યાં પ્રથમા પણ સમજવું જોઈએ. એટલે વાચો વાક એનું સ્વરૂપ છે, અને વાચો વાદમ ઇતિ ત્વયા ઇતિ વિજાનીહિ, તું વિજાનીહિ. यत्र प्रथमा एव श्रुता यथा प्राण इति. જ્યાં પ્રાણસ્ય પ્રાણ એમ કહેવાને માત્ર પ્રથમ વિભક્તિનો જ નિર્દેશ કર્યો છે. તત્ર દ્વિતીય યોજ્યા, ત્યાં દ્વિતીય વિભક્તિ પણ યોજવી જોઈએ. એટલે શું છે? પ્રાણસ્ય પ્રાણ સ્વરૂપ નિર્દેશ. તો પ્રાણસ્ય પ્રાણ એટલે વિજાનીહિ, એ પ્રાણનું પ્રાણ છે એ પ્રકાર તું જાણ. ત્યાં કોમા યત્ર તુ ક્લૈબ્યાદ વિભક્તિ સારૂપ્યમ. તો પુલ્લિંગ શબ્દ હોય તો પ્રાણ પુલ્લિંગ શબ્દ છે, વાઘ કયું છે સ્ત્રીલિંગ શબ્દ છે. જ્યારે બીજી બધી છે ચક્ષુ વગેરે કેવી છે? ક્લીબ એટલે નપુંસક લિંગ છે. મનસ કેવું છે? ક્લીબ એટલે નપુંસક લિંગ છે. યત્ર તો ક્લૈબ્યાદ, જ્યાં બે એક વિભક્તિ ના હોય એવું મનઃ ચક્ષુ. તો વિભક્તિ સારૂપ્યમ, ત્યાં પ્રથમાંત અને દ્વિતીયાંત એક જ રૂપ થાય છે. યથા શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇતિ. મનસઃ મનઃ, ચક્ષુષ ચક્ષુ. આ બધીમાં પ્રથમા અને દ્વિતીયાનું રૂપ સરખું જ થાય. ઇત્યાદૌ તત્ર તુ તંત્રેણ વિભક્તિદ્વય બોધ સુકર. બોધ એવું જોઈએ, ત્યાં બોધ ને સુકરમાં એક જ શબ્દ છે, અને વચ્ચે એક જગ્યા હોવી જોઈએ. બોધ ત્યાં આગળ એક વિસર્ગ હોવો જોઈએ. સુકર એવ ઇત્યલમ. તંત્રેણ, તંત્રથી વ્યાકરણ શાસ્ત્રથી. તો વ્યાકરણ શાસ્ત્રમાં તમે આ પ્રકારે સુખ પ્રત્યય જયારે લગાવો આ નાન્યતા જાતિના શબ્દોને, ત્યારે પ્રથમાંત અને દ્વિતીયાંત રૂપ એક જ થાય. અને તેથી ત્યાં આગળ બંને વિભક્તિ સમજી લેવાની. શ્રોત્રસ્ય શ્રોત્રમ, પ્રથમાંત પણ સમજવાની અને દ્વિતીયાંત પણ સમજવાની. ત્યાં તમારે બદલવાની જરૂર નથી. ઇતિ અલમ. બસ આટલી ચર્ચા પૂરતી છે. કારણ કે પેલું નિર્દેશાત લિંગાત કહ્યું ને, વિભક્તિ વિભિન્ન વિભક્તિ નિર્દેશાત, બે ભિન્ન વિભક્તિના નિર્દેશ લિંગ બને છે. તમને આ નિર્ણય પર આવવા માટે કે બંને વિભક્તિ હોવી જોઈએ અને પ્રત્યેક પ્રયોજન જુદું હોવું જોઈએ. એકથી સ્વરૂપ નિર્દેશ હોવો જોઈએ અને બીજાથી એ જ્ઞાનનો વિષય છે એ પ્રકાર તારે જાણવું જોઈએ. આમ એક વાક્યમાં બે વાક્યો સમાયેલા છે. ત્યાં જો કે પદભાષ્યમાં કહ્યું બધી વિભક્તિને પ્રથમામાં કરી દો, પછી પાછું આવે છે દ્વિતીય પણ આવે છે. અતિમુચ્ય ધીરામાં દ્વિતીય પણ આવે છે. કારણ કે જ્ઞાત્વા પદ ઉમેરીને અતિમુચ્ય એટલે શું? વાચો વાચમ જ્ઞાત્વા, એટલે પછી દ્વિતીય આવી જ જાય છે. જુદી રીતે આવે છે, અને બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું. હવે આનંદ ગીર્યા છે અતિમુચ્ય ધીરા ઉત્તરમ વાક્યમ સ અધ્યાહારમ યોજયતિ. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. એક વાક્ય અતિમુચ્ય ધીરા. અતિમુચ્ય મુક્ત થઈને ધીરા ધીર પુરુષો अस्मान् लोक प्रेत्यास्मान् लोकात्
अस्मात् लोकात् प्रेत्य आ લોકમાંથી વિદાય લઈને અમૃતા ભવંતી અમૃત બની જાય છે. અતિમુચ્ય આ બધામાંથી મુક્ત થઈને ધીરા આ લોકમાંથી વિદાય લઈને અમર બની જાય છે એવું વાક્ય છે. તો સ અધ્યાહારમાં અધ્યાહારની જરૂર છે. અતિમુચ્ય કેવી રીતે? બુદ્ધવા અતિમુચ્ય કે જ્ઞાત્વા અતિમુચ્ય. એ જ્ઞાત્વા બધે તમારે ઉમેરવાનું. ત્યાં પણ ઉમેરેલું, અહીં પણ ઉમેરવું જ પડે ને. એટલે શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇતિ જ્ઞાત્વા અતિમુચ્ય મુક્ત થઈને, એટલે કે એમાંથી અહમભાવથી મુક્ત થઈને. આ બધાનું પ્રયોજન શું છે કે અત્યારે શ્રોત્રને મનને બધાને અહમ માનવામાં આવે છે. તેને કારણે શ્રોત્ર મન જેટલી આપણે આવી રીતે અન્યોન્ય અધ્યાસને કારણે આમાં શું છે? અલ્પતા છે. અને આ બધા અનિત્ય ઉપલબ્ધ છે, આ બધા વિકારી છે, આ બધામાં કર્મ છે. તો એમાં પરિચ્છિન્નતા છે, વિકાર છે, કર્મ છે. એટલે હું પણ પરિચ્છિન્ન બની ગયો, વિકારી બની ગયો, કર્તા બની ગયો, તેથી ભોગતા બની ગયો. તો કર્તા ભોગતાની આખી જે સાંકળ છે ચાલુ જ રહે પછી તો એમનામ સંસાર. એટલે મુખ્યત્વે શ્રોત્રમાં, મનમાં, વાણી વગેરેમાં અહમ ભાવને કારણે આત્મા પરિચ્છિન્નતાથી પીડાય છે, મુક્ત થવા માટે બલખા મારે છે. અને મુક્ત થઈ ઈચ્છાઓ કરે, જાત જાતની. દરેક ઈચ્છાની પણ એક જ ઈચ્છા છે. જ્યારે જ્યારે હું કોઈક રીતે લાગે કે હું બંધાઈ ગયો છું, હું પરતંત્ર છું, મારું ધાર્યું એટલું કોઈ મને લાગે ગુંગાઈ ગયો છું, પરતંત્ર છું, ગમે તે કારણ છે, જ્યારે પરતંત્રતા અનુભવ થાય ત્યારે આપણું મન બળવો પોકારે, મુક્ત થવા ઈચ્છે. એટલે દરેક ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા હોય છે, પરતંત્રતામાંથી મુક્ત થવાની. કઈ વસ્તુ કોને પરતંત્ર કરે એ વાત જુદી છે. કશીક વસ્તુ કોઈને પરતંત્ર કરે નહીં, અડકે નહીં, અને બીજાને નાનામાં નાની એ બધું પરતંત્ર કરે. દરેકનો સ્વભાવ જુદો હોય. પણ ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને એમ લાગે હું પરતંત્ર છું, અસહાય છું, એ સ્થિતિ પોતાને વિશે સ્વીકારી ના શકાય. અને ત્યારે એ પરતંત્રતામાંથી એ પરસીવ્ડ પરતંત્રતા, એટલે એ પ્રકારની અધ્યારોપી પરતંત્રતા આત્મામાં, અસહાયતા, એમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે, એનો પ્રયત્ન જન્મે, કર્મ થાય. મારે ધન નથી મારે પરતંત્ર છું, સત્તાની મારે પરતંત્ર છું, પ્રતિષ્ઠાની મારે પરતંત્ર વગેરે વગેરે, મારું ધાર્યું થતું મારે પરતંત્ર છું, જે કંઈ લાગતું હોય. તો આ પ્રકારે જ્યારે પરતંત્રતાનો અનુભવ થાય ત્યારે અમે મુક્ત થવાનો ઈચ્છા જન્મે, કર્મ જન્મે. ઈચ્છાનો પ્રકાર જુદો હોય. કઈ વસ્તુને કારણે પરતંત્રતાનો મને ખ્યાલ છે એ ઈચ્છાનો પ્રકાર જુદો હોય, કર્મ થાય. આ પ્રકારે સંસાર, આ બધા ઉપાધિમાં અહમ ભાવથી સંસાર જન્મે છે. એટલે ઉપાધિ અહમ ભાવથી મુક્ત થઈને, એટલે કે તું શ્રોત્ર નથી, શ્રોત્ર છે એ પ્રકારે જાણ. એટલે શ્રોત્રનું પ્રેરક છે નિર્વિશેષ ચેતનાવાન તત્વ. એ માત્ર નિમિત્ત જે છે એ પ્રકારે તારી જાતને જાણ. તારામાં કોઈ કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. તું સ્વરૂપથી જ ઉપલબ્ધ. તું જે બનવા માંગે એ સ્વરૂપથી જ છે. તારું ઉપલબ્ધ બનવાનું નથી અને રહેવાનું નથી. તું નિત્ય ઉપલબ્ધ છે, નિત્ય મુક્ત છે જ. આ પ્રકારે જ્ઞાન આપવામાં, આ પ્રકારે જાણીને તો તમે પછી બંધ મુક્ત થાવ. શેમાંથી? આ અહમ ભાવ અતિ ઉચ્ચ અહમમાં મુક્ત થાવ, તો સંસારે મુક્ત થાવ. તો એટલે એ વાક્ય સમજાવે છે. સદ્યાહારમ યદ એતદ ઇત્યાદિના. તો ભાષ્યકારનું પછીનું વાક્ય છે એ આ પછીના વાક્યને સમજાવવા માટે છે. એક વાક્ય પૂરું થઈ ગયું. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયદ વાચો વાચમ સો પ્રાણસ્ય પ્રાણ. એ વાક્ય સમજાવ્યું. બીજું વાક્ય અતિમુચ્ય ધીરા
પ્રેત્યાસ્માન લોકાદમૃતા ભવંતિ એ બીજું વાક્ય હવે સમજાવે છે. તો કહે છે યદેતત यदेतत् શ્રોત્રાદિ श्रोत्रादि ઉપલબ્ધિ નિમિત્તમ उपलब्धिनिमित्तं શ્રોત્રસ્ય શ્રોત્રમ श्रोत्रस्य श्रोत्रम् ઇત્યાદિ લક્ષણમ इत्यादिलक्षणं નિત્યોપલબ્ધિ સ્વરૂપમ नित्योपलब्धिस्वरूपं નિર્વિશેષમ निर्विशेषम् આત્મતત્વમ. आत्मतत्त्वं. જો આ પહેલા વાક્યનો અર્થ કયો, આટલામાં શું કહ્યું? શ્રોત્રસ્ય શ્રોત્રમ વગેરે જે વાક્ય હતું એનો અર્થ સમજાવ્યો. યદેતત શ્રોત્રાદિ ઉપલબ્ધિ નિમિત્તમ, આ શ્રોત્રેન્દ્રિય વગેરેમાં જે ઉપલબ્ધિ છે, શ્રોતૃત્વ છે, એનું જે નિમિત્ત છે કોણ? શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ લક્ષણ. શ્રોત્રસ્ય શ્રોત્ર જેનું લક્ષણ છે, જે શ્રોત્રની ઉપલબ્ધિ માટે કારણભૂત છે. સ્વયં કેવું છે? નિત્યોપલબ્ધિ સ્વરૂપમ. જે નિત્યોપલબ્ધિ સ્વરૂપ આત્મા શ્રોત્રમાં ઉપલબ્ધિ માટેનું કારણભૂત છે, નિમિત્તભૂત છે. એ આત્મા કેવું છે? નિર્વિશેષ આત્મતત્વમ. કેમ નિર્વિશેષ? કારણ કે એમાં શ્રોતૃત્વ પણ છે, આત્મામાં મંત્રત્વ પણ છે, બોધૃત્વ પણ છે, શ્રોતૃત્વ પણ છે, દ્રષ્ટૃત્વ પણ છે, બધા ત્વ છે. એ બધા ક્યારે હોય? આ બધા જ્યારે એના વેશ હોય ત્યારે. સ્વયં કેવો હોવો જોઈએ? વેશથી પર હોવો જોઈએ, સ્વયં નિર્વિશેષ. તો એ બધા જોડાયેલા હોય, એનામાં કશી વિશેષતા હોય તો એક જ સાથે જોડાયેલો હોય. આપણે વિશિષ્ટ બની જાય ને તરત એક સાથે જોડાયેલા હોઈએ, નિર્વિશેષ બનીએ તો જ વધારે સાથે જોડાયેલા રહીએ. ચાલો, એટલે નિત્યોપલબ્ધિ સ્વરૂપમ નિર્વિશેષ આત્મતત્વમ. નિર્વિશેષ આત્મતત્વ છે જે નિત્યોપલબ્ધિ સ્વરૂપ છે, જેને શ્રોત્ર સશ્રોતમ એવું કહેવામાં આવ્યું, જે શ્રોત્રેન્દ્રિય વગેરેની ઉપલબ્ધિ માટેનું નિમિત્તભૂત છે, નિર્વિશેષ પણ છે, નિમિત્તભૂત છે. એવું આટલું પહેલા વાક્યમાં કહ્યું. પછી કહે છે બુદ્ધ્વા અથવા તદ બુદ્ધ્વા. એવું અમારે અહીંયા આગળ કાઉન્સ છે, બ્રેકેટ છે, બ્રેકેટ. તદ બુદ્ધ્વા. એવું તત કેમ કહું? યદેતત શ્રોત્રાદિ કહેવા વાક્યની શરૂઆત થઈ યદેતત, યત્ય થઈ એટલે એનું તત હોવું જોઈએ. જે પેલું નિત્ય ઉપલબ્ધિ છે એને જાણીને. એટલા માટે જેમણે આનું સંપાદન કર્યું, એડિટિંગ કર્યું, એ લોકો એવું ઉમેર્યું છે તદ બુદ્ધ્વા એમ. બુદ્ધ્વા શબ્દ કેવો છે? અધ્યાહાર છે. એ શ્રુતિનો શબ્દ નથી, એ ભાષ્યકારે અહીંયા આગળ મૂકેલો છે, ઉમેરો છે. કેમ? તો જ આ વાક્ય જે છે એને એની સમજ બરોબર પ્રાપ્ત થાય. એક વાક્ય કહી દીધું અને બીજું અતિ ઉચ્ચ એટલે શું, પણ શું સંબંધ છે? એ તત્વને જાણીને તમે મુક્ત થાઓ. એટલે તદ બુદ્ધ્વા જે શું છે? બુદ્ધ્વા એ શું છે? અધ્યાહાર. સ અધ્યાહારમ, અધ્યાહાર સહિત યોજે છે. આગળ અતિમુચ્ય અનવબોધ નિમિત્ત. આ ચોપડામાં વકાર નથી. હા, અન્ન એક વ ઉમેરવું જોઈએ. હા, એટલે આ ચોપડીમાં એની ચોપડીમાં નથી. અનવબોધ નિમિત્ત અધ્યારોપિતાत् બુદ્ધ્યાદિલક્ષણાत् સંસારાत् મોક્ષમ કૃત્વા. ચાલો, અતિમુચ્યનો અર્થ સમજાવે છે. અતિમુચ્ય એટલે શું? પહેલા તો આ તત્વને જાણીને, એટલે શું થાય? અતિમુચ્ય. અનવબોધ નિમિત્તાત. અવબોધ એટલે જ્ઞાન, અનવબોધ એટલે જ્ઞાન. અનવબોધ નિમિત્તાત, અનવબોધ અજ્ઞાન જેનું નિમિત્ત છે. શું? અધ્યારોપાત. તો અજ્ઞાન જે છે એ નિમિત્ત બને છે એનું અધ્યારોપનું. આવરણ નિમિત્ત બને છે વિક્ષેપનું. એટલે અનવબોધ એટલે આવરણ સમજીએ તો
આવરણ નિમિત્ત બને. શાના માટે? વિક્ષેપનું, અધ્યારોપનું. અધ્યારોપિતાત બુદ્ધ્યાદિલક્ષણાત, બુદ્ધ્યાદિલક્ષણાત સંસારાત. બુદ્ધ્યાદિલક્ષણ એટલે બુદ્ધિ અહમ એવું થયું. અધ્યારોપને કારણે આ બુદ્ધિ વગેરે શું બને છે? અહમ બની જાય છે. એટલે એનું નામ સંસાર. સંસાર કોને કહેવાય? દેહોહમ, મનુષ્યોહમ. બુદ્ધિ હું છે એમ નથી કહેતા આપણે, પણ બુદ્ધિની જે વૃત્તિઓ હોય એમાં અહમ ભાવ હોય. જેવી રીતે સફલોહમ, નિષ્ફલોહમ, સફળ છું, નિષ્ફળ છું વગેરે બુદ્ધિના. અથવા સુખી એમ, દુઃખી એમ એ મનના. એટલે બુદ્ધ્યાદિ, બુદ્ધિથી માણીને આપણા વ્યક્તિત્વના દરેક સ્તરની અંદર અહમભાવ થાય છે. બુદ્ધ્યાદિ, બુદ્ધિ આદિ, કારણ કે બુદ્ધિ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે, જે આત્માની નજીકમાં નજીક છે. એટલે સૌથી પહેલો અહમભાવ બુદ્ધિમાં થાય. એમાં અહંકાર કહેવામાં આવે. એ દ્વારા મનમાં થાય, ઇન્દ્રિયોમાં થાય, દેહમાં થાય, અને દેહ સંકળાયેમાં પછી મનોભાવ થાય. આ પ્રકારે અધ્યારોપને કારણે આ સમગ્ર સંસાર છે. એટલે બુદ્ધ્યાદિ લક્ષણાત અધ્યારોપાત બુદ્ધ્યાદિ લક્ષણાત સંસારાત. પછી તો પરસ્પર અન્યોન્ય અધ્યાસ થાય. બુદ્ધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય, આત્માના ધર્મનો બુદ્ધિ પર અધ્યારોપ થાય. એટલે બુદ્ધિને ચેતન માનવામાં આવે, આત્મા માનવામાં આવે. બુદ્ધિની પરિચ્છિન્નતાને કારણે આત્માને પરિચ્છિન્ન માનવામાં આવે, અને આત્માની આત્માને માને બુદ્ધિના આત્મા માનવામાં આવે. આત્મા અપ્રિય એટલે બુદ્ધિ, એટલે બુદ્ધિને બધા ખ્યાલો પ્રિય બની જાય. એટલે આપણા બધા જે નિર્ણયો છે એ બહુ પ્રિય છે. નિર્ણયો, માન્યતાઓ બધું બહુ પ્રિય છે. અને એટલે આપણે દલીલો કરતા હોય છે આપણે માન્યતાને સાચી ઠરાવવા માટે. હું સાચો છું કેમ? કારણ કે માન્યતામાં પણ અહમભાવ છે. એટલે આત્મા પ્રિય છે, હમણાં બધું પ્રિય બની જાય. અને તે બધાને હું જસ્ટિફાય કરાવું, સમર્થન આપવા માંગુ. ટૂંકમાં જોઈ છે કે કેવી રીતે અહમભાવ કેવો વ્યવહારમાં કેવો પ્રવર્તમાન હોય છે. જે કોઈ પ્રકારના આગ્રહો મનમાં જન્મતા હોય બધા ક્યાંક ને ક્યાંક અહમભાવમાંથી જન્મતા હોય છે. એટલા માટે બુદ્ધ્યાદિ લક્ષણાત સંસારાત, એ બુદ્ધ્યાદિમાં અહમભાવ લક્ષણ એવું કહેવું જોઈએ. બુદ્ધ્યાદિમાં અહમભાવ લક્ષણાત સંસારાત. બુદ્ધ્યાદો અહમભાવ લક્ષણાત સંસારાત. બુદ્ધિ વગેરેમાં અહમભાવ થયો એ જેનું લક્ષણ જેવો સંસાર. તો મોક્ષમ કૃત્વા, એમાંથી અતિમુચ્ચ એટલે મોક્ષ, મુક્ત થઈને. એટલે આ સંસારમાંથી મુક્ત થઈને કેવી રીતે? જ્ઞાત્વા. કેમ જ્ઞાત્વા? શ્રોત્રસ્ય શ્રોત્રમ જ્ઞાત્વા. શ્રોત્રનું જે શ્રોત્ર છે એને આત્મતયા જાણીને, એને આત્મતયા જાણવામાં આવે તો નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છું. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા હું છું. એ કેવું? નિર્વિશેષ છું, માત્ર સન્નિધિ રૂપ નિમિત્ત સન્નિધિ જ છું. આ પ્રકારે જાણવાથી આ બધામાં જે અહમભાવ હતો તો મુક્ત થઈ ગયા ને. અર્થાત આત્મા અનાત્મ વિવેક સમજાવ્યો કે અવિવેકને કારણે શ્રોત્ર વગેરેમાં જે અહમભાવ છે એમાંથી અંતર ઉત્પન્ન કરવું કે હું શ્રોત્રનું શ્રોત્ર છું. ભાઈ શ્રોત્ર નથી, શ્રોત્રનો પ્રેરક છું. યશ સન્નિધિ માત્ર ને, જેની સન્નિધિ માત્રથી શ્રોત્ર વગેરે પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રેરિત થાય છે. જાણે કે એ હું છું. હું પ્રેરક પણ નથી. હું કોણ છું? નિમિત્ત છું. એ બધા પ્રેરિત એમ જણાય છે. હું કોણ છું? નિમિત્ત છું. આ પ્રકારે જ્ઞાત્વા, આ પ્રકારે પોતાના સ્વરૂપને જાણવાથી શું થયું? આત્મા અનાત્મ વિવેક થયો. અનાત્મામાં અહમભાવમાંથી મુક્ત થવા માટે આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, જેથી હું જોઈ શકું કે હું ક્યાં ભૂલ કરું છું. તેથી એ રીતે હું અનાત્મામાં જે અહમભાવ છે, અધ્યારોપ છે, એમાંથી મુક્ત થવું. આખી પ્રક્રિયા છે, એક દિવસમાં ના થાય. પણ આ વસ્તુ આપણે દરેક સ્થિતિમાં આપણે આનો ઉપયોગ કરતા જઈએ.
શ્રોત્ર નથી, શ્રોત્રસ્ય શ્રોત્રમ છું. મન નથી, મનનું મન છું. મારી સાથે મન માનવાને કારણે મનના અભિપ્રાયો મારા અભિપ્રાયો થઈ ગયા, મનની લાગણીઓ મારી લાગણીઓ થઈ ગઈ, વગેરે વગેરે. અરે હું જ થઈ ગયો. હું થયું કે મારું થાય. એમાંથી પછી જે બધી વસ્તુઓ, જે લાગણીઓ જન્મતી હોય છે, એમાંથી જે વ્યવહાર થતો હોય છે, જે સુખ દુઃખ થતું હોય છે, એ જ બધું કારણ છે સુખ દુઃખનું. અર્થાત બધા સુખ દુઃખનું સંસારનું કારણ છેવટે અનાત્મામાં આત્મભાવ છે. એ જેટલું આપણે સમજીએ, આમાંથી આત્મભાવથી મુક્ત થવાની પ્રેરણા ક્યારે જન્મે, કે એમણે ઉત્સાહ ક્યારે જન્મે? જ્યારે જેટલે અંશે આપણામાં આ વસ્તુ બહુ સ્થિર થાય કે આમાં અહમ ભાવ જ બધા મારા દુઃખનું કારણ છે. દરેક દુઃખ જન્મે ને ત્યારે એને તેની પ્રક્રિયા સમજવી. એનેટોમી ઓફ સેડનેસ ઓર ગ્રીફ, દુઃખની આખી પ્રક્રિયા સમજીએ ને, કે દુઃખ કેમ જન્મ્યું, ફલાણું થયું તે. એટલે શું? તો જોઈશું કે ક્યાંક અહમ ભાવ છે, કે ક્યાંક મમભાવ છે, ક્યાંક આસક્તિ છે. એ જોઈશું મારું સ્વરૂપ તો આ પ્રકારનું છે. આ પ્રકારે દરેક અનુભવ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એના માટે આત્મા અનાત્મ વિવેકમાં એ પ્રકારે અતિમુચ્ય બુદ્ધવા અતિમુચ્ય મુક્ત. અતિમુચ્ય એટલે શું? આમ તો સંસારાત મોક્ષમ કૃત્વા, આવી રીતે અધ્યારોપમાંથી, અન્યોન્ય અધ્યાસમાંથી જન્મેલો જે સંસાર છે એમાં આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણીને એ અવિવેકમાંથી, અધ્યારોપમાંથી મુક્ત થઈને અતિમુચ્ય ધીરાહ પ્રેત્યાસ્માન લોકાત અમૃતા ભવંતી. તો કોણ આવે તો મુક્ત થાય છે? ભાષ્યકાર કહે છે ધીરાહ ધીમંતઃ પ્રેત્યસ્માદ લોકાત પ્રેત્ય અસ્માત લોકાત શરીરાત પ્રેત્ય વિયુજ્ય અન્યસ્મિન અપ્રતિસંધીયમાને નિર્નિમિત્તત્વાत् અમૃતા ભવંતી. અમર બની જાય છે. આની વળી વિલક્ષણ રીત છે સમજાવવાની, પણ અમર બની જાય છે એટલે કે એમને બીજો જન્મ લેવાનો હોતો નથી. અમૃતા ભવંતી એટલે કે એ લોકોને બીજો જન્મ થતો નથી, વિદેહ મુક્તિ થઈ જાય છે. કોણ છે? ધીરાહ ધીમંતઃ. ધી એટલે બુદ્ધિ, બુદ્ધિમાન લોકો. कर्मण्य कर्म यः पश्येत् अकर्म च कर्म स बुद्धिमान मनुष्य. આ જ્ઞાન ધરાવનારે મનુષ્યમાં બુદ્ધિમાન કહેવામાં આવે. એત જ્ઞાત્વા એત બુદ્ધિમાન સ્યાत् કૃતકૃત્યસ્ય. આ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય બુદ્ધિમાન બને છે. મુખ્ય બુદ્ધિનું એ મુખ્ય પ્રયોજન છે. ભગવાને આપણને જે પ્રયોજનથી બુદ્ધિ આપી છે એ આ છે. બુદ્ધિનું ઘણું પ્રયોજન છે. વિવેક કરવો એ બુદ્ધિનો ધર્મ છે. સારા નરસાનો ધર્મનો વિવેક કરવો જ. છેવટે સૂક્ષ્માદિ સૂક્ષ્મ વિવેક કયો છે? આત્મા અનાત્મ વિવેક. તો એ વિવેક કરનારાને અહીંયા ધીરાહ ધીમંત બુદ્ધિમાન કહેવામાં આવ્યા. તો શું થાય છે? એ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે પ્રેત્ય અસ્માદ લોકાત, આ લોકમાંથી પ્રેત્યને વિદાય લેવી. પ્ર-ઈ એ જવું. પ્ર-ઈ અને તે પ્રત્યે લાગ્યો. એને પ્રેત્ય એટલે ય પ્રત્યે લાગ્યો. હા સોરી, છે તો જરંડ, તો આને બદલે જયારે એની ઉપર ઉપસર્ગ હોય ત્યારે ય પ્રત્યે લાગે. એટલે પ્રેત્ય એટલે શું છે? વિદાય લઈને. ક્યાં? અસ્માદ લોકાત, આ લોકમાંથી વિદાય લઈને.
આ લોકમાંથી વિદાય લેવી એટલે શું? તો અસ્માત શરીરાત, આ શરીરને લોક કહેવામાં આવ્યો. લોક્યતે દૃશ્યતે એ લોક, જે જે આપણા દર્શનનો અનુભવનો વિષય છે એને લોક કહેવામાં આવ્યો. તો ઉપાધિ કેવી છે એને લોક કહેવામાં આવે. પછી આ પૃથ્વીલોક પણ કહેવાય, અહીંથી મુક્ત થઈને પણ કહેવાય. પણ અહીંયા તો મુક્તિ ક્યાં છે? આ ઉપાધિરૂપી લોકમાંથી. પ્રેત્ય વિયુજ્ય, વિયુક્ત થઈને, યુક્ત થઈ ગયા હતા ને, જોડાઈ ગયા હતા. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. ભગવાને ગીતાના 6ઠા અધ્યાયમાં યોગની વ્યાખ્યા કરી કે વિદ્યા યોગ સંયોગ, દુઃખ સંયોગ વિયોગ, દુઃખ સાથે સંયુક્ત થઈને જ આવ્યા છે, એનાથી વિયોગ કરવો. તે ઉપાધિના સંયોગ એટલે અહમ ભાવ લઈને જ આવ્યા છે. વિયુજ્ય પણ વિવેકથી ઉપાધિમાં અહમ ભાવથી મુક્ત થઈને. પ્રેત્ય એટલે અસ્માદ લોકાત, અસ્માદ શરીરા પ્રેત્ય, આ શરીરમાંથી વિદાય લઈને. વિયુજ્ય, હવે એનો ભેદ થાય એટલે મૃત્યુ પામમાં થયા. એટલે આ જ્ઞાનીનું મૃત્યુ થાય ત્યારે પણ તો બીજા સાથે જોડાય નહીં. તો જ્ઞાની અને અજ્ઞાનીમાં શું ફેર છે? અજ્ઞાની મનુષ્ય યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંદે કલેવરમ તમ તમે વૈદિ કૌંતેય સદા તદ્ભાવ ભાવી રહ્યા. ભગવાને કહ્યું કે જે ભાવ લઈને મનુષ્ય આ દેહમાંથી વિદાય લે એ ભાવને પ્રાપ્ત કરે. કશું ભાવ જ ના હોય તો, અથવા બ્રહ્મ ભાવ હોય તો બ્રહ્મને પ્રાપ્ત કરે. અને બ્રહ્મ ભાવ પણ નહીં, બ્રહ્મ જ્ઞાન હોય તો બ્રહ્મને પ્રાપ્ત થઈ જ ગયો છે. બ્રહ્મ ભાવ એટલે ઉપાસના, જે 8મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે પ્રયાણ કાલે મનસા ચલીને વગેરે વગેરે, જેણે બ્રહ્મની આરાધના દ્વારા બ્રહ્મ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે એને બ્રહ્મ ભાવ સાથે વિદાય લે તો બ્રહ્મને પ્રાપ્ત કરે. એ રીતે કહ્યું ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ સ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સે યાતિ પરમામ ગતિમ. ઓમ, ઓમ એ બ્રહ્મનું નામ છે. એટલે ઓમનું ઉચ્ચારણ કરતા કરતા અને જોડે બ્રહ્મનું અનુસંધાન કરતા કરતા દેહમાંથી વિદાય લે એ બ્રહ્મને, બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. એ બ્રહ્મ ભાવથી અહીંયાથી વિદાય થાય તો બ્રહ્મને પ્રાપ્ત, બ્રહ્મના સ્વરૂપ બ્રહ્મરૂપ થાય. બ્રહ્મ છે, બ્રહ્મ જ્ઞાન હોય તો વિદાય થઈ જ ગયો. એટલે 2 પ્રકારની વિદાય છે. એક તો જ્ઞાન માત્રથી વિદાય થઈ જવું, એટલે જ્ઞાની પુરુષ દેહમાં છતાં પણ છે નહીં. અથવા જે ઉપાસક હોય તો અહીંયા તો એનો પ્રશ્ન નથી, પણ ત્યાં આગળ તો દેહમાં છે પણ દેહમાં વિદાય ગયા પછી ફરી એની અનાવૃત્તિ, ફરીને આવૃત્તિ થતી નથી. અહીં એવું નથી. અહીં તો સદ્યો અહીંયા જ જીવન મુક્ત થઈ ગયો. વિયુજ્ય અન્યસ્મિન અપ્રતિસંધિમાં અપ્રતિસંધિયમાને, મરતા મરતા જ માણસ બીજા દેહનું અનુસંધાન કરતો હોય છે. બધાને કહેવામાં આવ્યું કે મરતી વખતે અહીંયાથી જ્યારે નીકળે હૃદયમાંથી, પહેલા જીવાત્મા એની બધી જે વૃત્તિઓ છે ને એ બધાને સંકેલી લે. મનસ્સ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતી. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધું જે પોતપોતાના ગોલકમાં રહેલું છે ને ત્યાંથી ખેંચી લે છે. ક્યાં? હૃદયમાં. પછી વિદાય, બધાને ભેગું પછી વિદાય લે. તો હૃદયના જે દ્વારમાંથી વિદાય લે એના કર્મ પ્રમાણે. સુષુમ્નો વિદાય લે તો સીધું ઉપર જાય, બીજે જાય. પણ એ દ્વારમાં આવે ને ત્યારે એને પ્રકાશ થાય છે. હવે પછી પોતાની કઈ યોની છે એનું ત્યાં પ્રકાશ થાય, અનુસંધાન થાય અને એ પ્રકારે બીજી યોનિને પ્રાપ્ત કરે. તો અપ્રતિસંધાન અપ્રતિસંધિયમાને. પણ જ્યારે આ પ્રકારે પ્રકાશ થાય જ નહીં, બીજી યોનિનું પ્રતિસંધાન જ ન થાય તો પછી બીજી યોની પ્રાપ્ત ન થાય. અન્યસ્મિન એટલે આમાંથી વિયુક્ત થઈ ગયો, આ ઉપાધિમાં વિયુક્ત થઈ ગયો, બીજી ઉપાધિમાં સંયુક્ત થયો નથી. પ્રશ્ન એ છે ને, સામાન્ય રીતે એક ઘર છોડીએ ક્યારે બીજું ઘર નક્કી કરી રાખ્યો ત્યારે એમને તો માણસ રસ્તા પર તો ના જ આવે ને. અમે ઘર બદલીએ છીએ એટલે પહેલાં ઘર નક્કી કરી નાખ્યું, ખરીદી લીધું, બધી લોન બોન બધું પાસ થઈ ગયો,
બાપાના નામે ચડે બધું તો પછી છોડે નહીં તો ક્યાં જાય બિચારો. એટલે એકને છોડતા પહેલા બીજાની બરોબર વ્યવસ્થા કરવામાં આવી હોય છે. તેમ એક ઉપાધિનો ત્યાગ કરતા પહેલા બીજી ઉપાધિ સાથેની વ્યવસ્થા જોડાઈ ગયેલા હોય છે. એવું નહીં પછી જોડાય. લોકો કહે છે કે ચક્કર મારતો હોય જીવાત્માને શોધતો, એવું પણ હશે કદાચ, ખબર નથી. જાત જાતનું પુરાણો વર્ણન છે. જીવાત્મા ચક્કર મારીને શરીર શોધી રહ્યો છે કે મારે યોગ્ય શરીર કયું છે, એને આ મા બાપ બરાબર દેખાય પણ ત્યાં પ્રવેશ કર્યો, એવું હશે. આમાં જે કહેવામાં આવ્યું ઉપનિષદમાં એ પ્રમાણે તો એને છોડતા પહેલા એ જ્ઞાન સહી સવિજ્ઞાન વિજ્ઞાન સહી જતો હોય છે, ચક્કર નથી મારતો. જે નક્કી હોય જેની સીધો જ જાય. ઉદાન વાયુ છે અને દોરી જનાર છે, એનું કર્મ દોરી જનાર છે અને એ પ્રકારે જાય છે એટલે તરત જ એની જન્મ થઈ જાય. ચક્કર મારવાનું ને પ્રારબ્ધમાં એ પ્રકારનું શરીર જોઈએ. ચક્કર મફતના ના મરાય. ચક્કર મારવા માટે ઉપાધિ જોઈએ. સૂક્ષ્મ શરીરને કોઈક ઉપાધિ જોઈએ છે. ચક્કર મારે તો એવી ઉપાધિ, એવું હશે એના કરવામાં. પ્રેત બન્યો ચાલ, એ પણ ઉપાધિ જ છે. ભૂત બનીને દેખાયું, ઘણા લોકો એવું થતું હોય છે અનુભવ કે માણસ મર્યા પછી દેખાયું પાછું જાય, એટલે બધું બહુ થતું હોય છે. એને સાચું માનીએ તો પણ એ ઉપાધિ જ છે. એટલે કોઈક ઉપાધિ વગરનું સૂક્ષ્મ શરીર હોય નહીં. કારણ કે જે પ્રકારના કર્મ કરવામાં આવે એ કર્મમાં આહુતિ આપી હોય એ પ્રકારની એ સૂક્ષ્મ પંચમહાભૂત એનું નિર્માણ થતું હોય છે. અને તેથી આપણે દેહનું જીવન દરમિયાન કર્મ દ્વારા એ કર્મની પાછળની જે પ્રકારના ભાવના ઈરાદાઓ છે એ દ્વારા આપણે નિર્માણ કરી દીધેલું છે. એ પંચમહાભૂતનું આખું સર્જન થઈ જ ગયું છે. એનાથી વીંટળાઈને જીવાતો બહાર નીકળતો હોય છે. એ પંચમહાભૂત પણ કેવા હોય છે? અનેક દેહ ઉત્પન્ન કરનારા હોય છે. કર્મ દ્વારા જે મને જે લોકમાં લઈ જવામાં આવે ચંદ્રલોકમાં, તો આ પંચમહાભૂત એ પ્રકારનો દેહ જન્મે. એ પૂરું થયું એટલે પછી ફરી આગળ જાય, બીજો જવાનો હોય, બીજો દેહ ઉત્પન્ન થાય. આમાંથી જ આ પંચમહાભૂત જે લઈને જાય છે વીંટળાઈને, એમાં બધા પ્રકારની સંભાવના છે, પોટેન્શિયલ છે. એટલે જે લોકમાં જાય તે પ્રકારના દેહ સર્જા થાય અને છેવટવાળી માણસ થવા પાછો આવે જ્યારે આવે ત્યારે. એટલે પ્રત્યેક વખતે અનુસંધાન થાય. અત્યારે બધાનું અનુસંધાન, અત્યારે પછીનાનું જ અનુસંધાન થાય. પછી નીકળે પહેલાનું અનુસંધાન થાય, પછીનાનું. એ પ્રકારે કોઈ પણ ઉપાધિમાંથી નીકળતા પહેલા આ જીવાત્મામાં સૂક્ષ્મ શરીરમાં પછીની ઉપાધિનું અનુસંધાન હોય છે. ક્યાં જવાનું જ ના હોય તો અપ્રતિસંધીયમાને એનું કામ પૂરું થઈ ગયું. કોઈ ઈચ્છાઓ રહી નથી. યદા સરે પ્રમુચ્યંતે કામા યશ હૃદયસ્થિતા અથ મર્ત્યો મૃતો ભવતી. બધી કામનાઓ જ્યારે દૂર થઈ ગઈ છે ત્યારે હવે અમર્ત્ય અમર બની જાય છે. તો અપ્રતિસંધીયમાને તો બીજા દેહનું ઉપાધિનું અનુસંધાન થતું નથી. તો એ નિમિત્ત છે. બીજો જન્મ લેવાનું નિમિત્ત શું છે? અન્ય દેહનું અનુસંધાન. એ ના થાય તો અન્ય દેહ ધારણ કરવાનું કોઈ નિમિત્ત નથી. અમૃત હા ભવંત એટલે એ લોકો અમર બની જાય છે. એમ કહેવાય કે ફરી એમણે બીજો દેહ ધારણ કર્યા, વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ એવું કહેવાય. તો પેલી બધી પાદ નોંધ છે. પહેલી પાદ નોંધ અન્યસ્મિન શરીરે અન્યસ્મિન શરીરે અપરિસંધ્યમાને, બીજી અનારભ્યમાણે હતી. અન્ય દેહ છેનો આરંભ થયો નથી. એટલે આપણે કર્મ દ્વારા આપણા દેહનો આરંભ કહ્યું ને, કર્મ દ્વારા આપણે પેલા મહાભૂતોનું સર્જન કરતા હોઈએ છીએ. એને વીંટળાઈને આપણે નીકળતા હોય એમ કરીને આપણે આપણા દેહનો આરંભ કરી શક્યા છીએ. સકામ કર્મ કરીને આપણે અન્ય દેહનો આરંભ કરેલો જ છે. તો અન્યસ્મિન શરીરે અપ્રતિસિંધ્યમાને અનારંભમાણે અનારભ્યમાણે. પણ જ્ઞાની પુરુષના બધા કર્મનો અંત આવી ગયો. તો તત્વજ્ઞાનથી બધા સંચિત કર્મ દૂર થઈ ગયા અને આગામી ક્રિયમાણ કર્મ ઉત્પન્ન થતા નથી, કારણ કર્તૃત્વ નથી. પ્રારબ્ધ કર્મનો ભોગથી ક્ષય થઈ ગયો.
એ કોઈ કર્મ આવે એનામાં શેષ બચ્યા નથી, અને માટે એ કર્મ જ છે ને એ શરીરનો આરંભ કરતા હોય છે. ન એટલે બીજા શરીરના આરંભ માટે કોઈ નિમિત્ત નથી રહ્યું. નિર્નિમિત્તત્વાત્, તો નિર્નિમિત્ત નિમિત્ત અભાવાત ઇતિ આવે ત્રિપાદનો. આમ બીજા શરીરના રચનામાં આરંભ માટે કોઈ નિમિત્ત નથી, કર્મ નથી. તેથી અમૃતા ભવંતી, આ જ્ઞાની મહાપુરુષો અમર થઈ જાય છે. તો જો આનંદ કહે છે, તાદાત્મ્યેન અધ્યારોપિતો યો બુદ્ધ્યાદિ. કહ્યું ને કે અનબોધ નિમિત્તાત અધ્યારોપાત બુદ્ધ્યાદિ લક્ષણાત સંસારાત. એ વાક્ય સમજાવે છે કે ભાઈ અનબોધ નિમિત્તાત અધ્યારોપિતાત એ શું? તાદાત્મ્યેન. અધ્યારોપ કયા પ્રકારનો છે? તાદાત્મ્ય રૂપી અધ્યારોપ. બુદ્ધિમાં તાદાત્મ્ય, બુદ્ધિમાં અહંભાવ, અન્યોન્ય અધ્યાસ. તાદાત્મ્ય અધ્યારોપિત યો બુદ્ધ્યાદિ. બુદ્ધિ વગેરેમાં જે અન્યોન્ય અધ્યાસ થાય છે, તાદાત્મ્ય છે એટલે અન્યોન્ય અધ્યાસ. અનબોધ નિમિત્ત સંસાર. બુદ્ધ્યાદિ એટલે શું? બુદ્ધિ વગેરેમાં તાદાત્મ્ય, એ જેનું લક્ષણ છે એવો સંસાર કેવો છે? અનબોધ નિમિત્ત, અજ્ઞાન નિમિત્ત છે. તથા મોક્ષણમ અતિમુચ્ય, એમાંથી મુક્ત થઈને એટલે શું? તથા મોક્ષણમ, મુક્ત થવું એટલે શું? જે પ્રકારનો સંસાર હોય એ પ્રકારની મુક્તિ હોય ને. તો સંસાર કેવો છે? તાદાત્મ્ય સમાન લક્ષણ છે. એ કેમ આવ્યો? અધ્યારોપને કારણે. એ કેમ આવ્યો? અજ્ઞાનને કારણે. તો તાદાત્મ્ય ક્યારે દૂર થાય? અધ્યારોપ દૂર થાય ત્યારે. એ ક્યારે દૂર થાય? અજ્ઞાન દૂર થાય ત્યારે. એ ક્યારે બને? જ્ઞાન થાય ત્યારે. તો અનનિત કહે સંસાર અનબોધ નિમિત્ત સંસાર તતઃ મોક્ષણમ. એ સંસારમાંથી મોક્ષણમ મુક્તિ. તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ. તાદાત્મ્ય અધ્યાસ જે છે, અન્યોન્ય તાદાત્મ્ય અધ્યાસ છે, નિવૃત્તિ કેવી રીતે? વિવેક દ્વારા. શ્રોત્ર નથી, શ્રોત્રનું શ્રોત્ર છું. હું મન નથી, મનનું મન છું. આ પ્રકારે. તો દુષ્ટમ ફલમ, આ જે થયો અધ્યાસ નિવૃત્તિ થઈ, એ શું છે? દુષ્ટ તરત ફળ મળે. આ પ્રકારે બોધથી, જ્ઞાનથી તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ થવી એ કેવું છે? દુષ્ટ ફળ, તરત મળવાનું ફળ. જેમ ભોજન કરીએ અને તૃપ્તિ થાય, દુષ્ટ ફળ છે, તેવું જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્તિ થાય અને તો અધ્યાસ દૂર થાય, તાદાત્મ્ય દૂર થાય, આ ઉપાધિમાં અહમભાવ મુક્ત થઈએ. આ પ્રકારે મુક્ત થવું એ કેવું છે? દુષ્ટ ફળ, જીવન મુક્તિ. પછી અમૃતાઃ ભવંતી, વિદેહ મુક્તિ અમૃતાઃ ભવંતી. બીજા દેહનું અનુસંધાન થતો નથી, મળે બીજો દેહ ઉત્પન્ન થતો નથી, મળે બીજો જન્મ નથી, મળે અમૃત એ રીતે બની ગયા. એને વિદેહ મુક્તિ અદૃષ્ટમ ફળ. એ પછી મળનારું ફળ છે. તરત મળનારું ફળ કયું છે? જીવન મુક્તિ. પછી કાળે કરીને મળનારું ફળ કયું છે? વિદેહ મુક્તિ. એટલે અમૃત આ પ્રકારે ધીર પુરુષો અમૃત બની જાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि